તમે સ્કીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાની બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ન હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો અને નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો અહીંયાથી સૌથી પહેલાં એલાઇડ મોશન ઓપન કરી દેવાનું. આવી રીતે મિત્રો તમારે એલાઇડ મોશન ઓપન કરો તો તમને અહીંયા આવડું પ્રોજેક્ટનો આઇકન જે જોવા મળે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમે જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કર્યું હશે એ જોવા મળશે. તો આપણે સૌથી ઉપર હોય એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા આવડું આઇકન જોવા મળે સૌથી નીચે ખૂણે એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય મિત્રો. તો અહીંયાથી એના પર ક્લિક કરી અને આપણી ગેલેરીની અંદર આપણે આવી જવાનું મિત્રો. તો આપણી એક ફોટો આપણે આવી રીતે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે અહીંયાથી એક અમારા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. અહીંયાથી અમે એક ફોટો આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ જે 3 ટપકાનું આઇકન જોવે છે ઉપર એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો આપણે આ રીતે ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવતું રહેવાનું મિત્રો આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. એના બાદ પછી મિત્રો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આપણે આવી રીતે ફરી આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી મિત્રો આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાના મિત્રો નીચેની સાઈડ કે જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી આપણે લાવી અને મૂકી દેવાનું મિત્રો. આવી રીતે અહીંયા આવી રીતે લાવી અને મૂકી દેવાનું મિત્રો. તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ મિત્રો તમારે જોરદાર એડિટિંગ થઈ જાય. એડિટિંગ થયા પછી મિત્રો તમારે જે આવડું ઉપર આઇકન જોવે છે એના પર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયાથી એમબી સિલેક્ટ કરી લઈએ. તો અમે 720 એસડી એમબી સિલેક્ટ કરી લઈએ. એમબી સિલેક્ટ કર્યા પછી મિત્રો આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આવી રીતે અહીંયાથી વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોવી પડશે. તો આપણે થોડી રાહ જોઈ લઈએ મિત્રો. અહીંયા તો આપણે વિડીયો ડાઉનલોડ થયા પછી મિત્રો તમારા ડાઉનલોડના આઇકન પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.